अकेले ही छेनी हथौड़ी से पूरा पूरा पहाड़ तोड़ दिए। अच्छा एक बात बताइए, इस असंभव काम को संभव करने के बाद क्या कहना चाहेंगे आप? हम तो ठे बीमार हैं, तो हम क्या कहेंगे भैया? कुछ तो कहिए। हम तो ये कहेंगे कि भगवान के भरोसे मत बैठिए। क्या पता भगवान हमरे भरोसे बैठा हो। નમસ્કાર દોસ્તો, તમને એ તો ખબર હશે કે શાહજહાંએ પોતાની રાણી મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવડાયો હતો, પરંતુ શું તમને એ ખબર છે કે આપણા ભારત દેશમાં દશરથ માંઝી નામનો એક એવો પણ માણસ થઈ ગયો છે જેણે પોતાની પત્નીના મોતનો બદલો લેવા માટે ખાલી હથોડી અને ટોકણાની મદદથી આખા પહાડને તોડીને પહાડ વચ્ચે રસ્તો બનાવ્યો હતો. દશરથ માંઝીને ધ માઉન્ટેન મેનના નામથી પણ ઓળખવામાં આવે છે. 2015માં દશરથ માંઝીના જીવન ઉપર એક ફેમસ મૂવી પણ બની હતી જેનું નામ હતું માંઝી ધ માઉન્ટેન મેન. દશરથ માંઝીનો જન્મ 1934માં બિહાર રાજ્યના એક નાનકડા ગેહલોર નામના ગામમાં થયો હતો. એમના પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, એટલે કે ટૂંકમાં એમનો જન્મ એક ગરીબ અને પછાત વર્ગના ઘરમાં થયો હતો. જ્યારે આપણો દેશ આઝાદ થયો એના પછી પણ એ ગેહલોર ગામમાં કોઈ પણ પ્રકારનો વિકાસ જોવા મળતો નથી. એ ગામમાં જવા માટે ના તો કોઈ પાકો રસ્તો હતો કે ના તો કોઈ શાળા હતી, અને એ ગામમાં દવાખાનું પણ નહોતું. ગેહલોર ગામની બાજુમાં એક નાનકડું શહેર હતું, પરંતુ ગાઈસ ત્યાં પણ એક સમસ્યા હતી. એ ગેહલોર ગામ અને શહેર વચ્ચે એક પહાડ હતો. જો વચમાં પહાડ ના હોત તો ગામ અને શહેર વચ્ચેનું અંતર ખાલી 15 કિલોમીટર જ થઈ જોત. એટલે એ ગામના મોટા ભાગના લોકો શોર્ટકટ રસ્તો અપનાવતા અને પહાડની કઠિન ચડાઈ કરીને શહેર જાતા. પહાડની બીજી બાજુ જંગલ પણ હતું, એટલે જો ગામના લોકોને જંગલમાં લાકડા લેવા માટે જવું હોય ને તો તે પહાડના કઠિન રસ્તા ઉપરથી જાતા. એ ગેહલોર ગામના લોકો માટે આ પહાડનો કઠિન રસ્તો દરરોજનો થઈ ગયો હતો. તે દરરોજ આ રસ્તાનો ઉપયોગ કરતા હતા. દોસ્તો, દશરથ માંઝીના લગ્ન નાની ઉંમરમાં જ થઈ ગયા હતા. એમની પત્નીનું નામ હતું ફાલ્ગુની દેવી. દશરથ માંઝી અને ફાલ્ગુની દેવી ખૂબ મહેનત કરતા, કાળી મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતા હતા. ગાઈસ, એમનો પરિવાર ગરીબ જરૂર હતો, પરંતુ છતાંય તે તેમની લાઈફ એટલે કે એમના જીવનથી ખુશ હતા અને તે પોતાનું જીવન ખુશી ખુશી વિતાવી રહ્યા હતા. એમને 2 બાળકો પણ હતા, એક છોકરો અને એક છોકરી. ગામના બીજા બધા લોકોની જેમ દશરથ માંઝી પણ પહાડની બીજી બાજુ જંગલમાં લાકડા કાપવા માટે જતા હતા. એટલે જ્યારે તે જંગલમાં લાકડા કાપવા માટે જતા હતા ત્યારે એમની પત્ની ફાલ્ગુની દેવી પાણીની માટલી અને ખાવાનું લઈને પહાડના કઠિન રસ્તા ઉપરથી જંગલમાં એમને આપવા માટે જતી હતી. ફાલ્ગુની દેવી માટે પણ આ પહાડનો કઠિન રસ્તો નોર્મલ હતો. તે દરરોજ આ રીતે ખાવાનું અને પાણી લઈને જંગલમાં આપવા માટે જતા હતા. પરંતુ દોસ્તો, જ્યારે એકવાર ફાલ્ગુની દેવી પાણીની માટલી અને ખાવાનું લઈને જતા હોય છે જંગલમાં પહાડના કઠિન રસ્તા ઉપરથી, ત્યારે ફાલ્ગુની દેવીનો પગ લપસી જાય છે, તેમની માટલી ફૂટી જાય છે અને તે નીચે ભોંય પડે છે અને એમને ગંભીર ઈજા થાય છે. અને આ કારણથી દશરથ માંઝીની પત્ની એટલે કે ફાલ્ગુની દેવીનું અવસાન થાય છે. જો ફાલ્ગુની દેવીને તરત જ દવાખાને લઈ જવામાં આવ્યા હોત તો તે બચી જોત, પરંતુ ગેહલોર ગામમાં દવાખાનું તો હતું નહીં, અને જે સૌથી નજીકનું દવાખાનું હતું એમાંય વચમાં પહાડ હતો. એટલે જો આમ આખું પહાડ ભમીને જાય તો દૂર પડતું, 55 કિલોમીટર જેટલું દૂર પડતું, અને એ સમયમાં અત્યારની જેમ ગાડીઓ પણ અવેલેબલ નથી. દોસ્તો, આ દુઃખદ ઘટના પછી દશરથ માંઝી હાવખે તૂટી જાય છે અને વિચારે છે કે આ પહાડના કઠિન રસ્તાના કારણથી જેમ મારી પત્ની ભોંય પડી અને માટલી ફૂટી ગઈ, એમ હજી હવે કેટલા લોકોની માટલીઓ ફૂટશે. हमारा पत्नी घाड़ा में पानी लेकर के जा रहे थे, तो वही दीवार में टकरा के फूट गया. तब दिल में हुआ कि कितना पत्नी के घाड़ा फोड़ दिया होगा. तब यही हमारा भावना में आया. तजवीज करके हम कुआं पर सोते हुए थे, तो 12 बजे रात में ऐसा आकाशवाणी हुआ कि नहीं उसको तोड़ दो. 1960માં દશરથ માંઝીએ પહાડ તોડીને રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું હતું, એ પણ ખાલી એક ટાંકણું અને હથોડીની મદદથી. આ જોઈને ગામના બધા લોકો દશરથ માંઝીનો ખૂબ મજાક ઉડાવતા હતા. બધા લોકો એમને પાગલ સમજતા હતા. એમના પરિવારવાળા પણ એમને પાગલ સમજતા હતા. એમના પરિવારવાળા અને બીજા બધા લોકો દશરથ માંઝીને ખૂબ સમજાવતા હતા કે કોઈ કોમ ધંધો કર અને છોકરાઓને મોટા કર. બધા લોકો દશરથ માંઝીનો મજાક ઉડાવતા અને એમ કહેતા કે એ પાગલ,
તારા એકલાથી થોડો આ પહાડ તૂટવાનો છે? પરંતુ દોસ્તો દશરથ માંઝી એક જિદ્દી માણસ હતા અને એ હાર માને એમ હતા નહીં અને એમના મનમાં કંઈક આવું ચાલતું હતું. ले फिर आ गए सब राज्य खुश है हाँ तेरे को क्या लगता था कि नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं बहुत लंबा दंगल चलेगा रे तोर हमारा દશરથ માંઝીએ તે પહાડને કેટલા વર્ષ સુધી તોડ્યો તો ખબર છે? 1 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, 10 વર્ષ પણ નહીં, પરંતુ પૂરા 22 વર્ષ સુધી દશરથ માંઝીએ તે પહાડને તોડવાનું કામ ચાલુ રાખ્યું હતું. ગરમી હોય કે પછી ઠંડી હોય, તે દરરોજ હથોડી અને ટોકણો લઈને પહાડ તોડવા જતા રહેતા. એમણે પોતાની ઝૂંપડી પણ પહાડ ઉપર બનાવી નાખી હતી. દોસ્તો એમણે 1960 પહાડ ઉપર રસ્તો બનાવવાનું કામ ચાલુ કર્યું હતું અને ઠેક 1982 એ કામ પૂરું કરી રહ્યા હતા. એટલે દશરથ માંઝીએ લગાતાર 22 વર્ષ સુધી 360 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંચો પહાડને તોડીને રસ્તો બનાવ્યો હતો. એમણે પહાડ તોડીને રસ્તો તો બનાવી નાખ્યો હતો, પરંતુ દશરથ માંઝીનું સપનું હતું ત્યાં એક પાક્કો રસ્તો બનાવવાનું. એટલે દોસ્તો એકવાર તો દશરથ માંઝી ઠેક બિહારથી દિલ્હી સુધી ચાલીને ગયા હતા ઇન્દિરા ગાંધીને મળવા માટે, પરંતુ તે મળી શક્યા નહોતા કારણ કે એ વખતે દશરથ માંઝીને કોઈ ઓળખતું નહોતું. ગાઈસ, એકવાર દશરથ માંઝી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા જાય છે અને નીતિશ કુમારને ખબર હોય છે કે આમણે પહાડ વચ્ચે રસ્તો બનાવ્યો છે પહાડ તોડીને, એ પણ એકલાએ. એટલે નીતિશ કુમાર એમના સન્માન માટે પોતાની ખુરશી આપી દે છે તેમને બેસવા માટે. દોસ્તો 2007 દશરથ માંઝી ધ માઉન્ટેન મેનનું અવસાન થાય છે. દુઃખની વાત એ છે કે એમના અવસાન પછી 2011 4 વર્ષ પછી એ જગ્યાએ પાકો રસ્તો બને છે. ગાઈસ, એ રસ્તાનું નામ દશરથ માંઝીના નામથી રાખવામાં આવે છે અને એ જગ્યાએ દશરથ માંઝીની સમાધિ પણ છે અત્યારે.